રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં આજે વરસાદ થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદ રહેવાની સંભાવનાઓ છે તે વ્યક્ત થઈ રહી છે। સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થશે। ગાજવીજ સાથે સામાન્ય વરસાદ વરસી શકે છે। સાર્વત્રિક વરસાદ તમામ જિલ્લાઓમાં થવાની આગાહી વ્યક્ત કરાઈ છે। ગાંધીનગરમાં, અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે। સાથે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરતમાં પણ વરસાદની શક્યતાઓ છે। ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે। સાથે પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને દ્વારકામાં પણ સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠા, પાટણ, મહીસાગર અને સાબરકાંઠામાં પણ વરસાદ થઈ શકે છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયા છે। દર્શલ, રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ક્યાં અને કેટલો વરસાદ થશે, શું વિગતો? જી નેહા, ફરી એકવાર હવામાન વિભાગે રાજ્યની અંદર ભારે વરસાદની આગાહી કરી છે। હળવા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર જે છે ત્યાં આગાહી કરવામાં આવેલી છે અને આગાહી મુજબ રાજ્યની અંદર છેલ્લા દિવસોમાં વરસાદી માહોલ પણ જોવા મળી રહ્યો છે। પરંતુ આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તેના કારણે આ વરસાદી માહોલ છે હજુ ચોમાસાનો વરસાદ છે તે થોડોક દૂર છે, તેને આવતા થોડો સમય લાગશે, પરંતુ આ સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે રાજ્યની અંદર વરસાદી માહોલ છે અને વરસાદી માહોલ વચ્ચે એક ઠંડક પણ પ્રસરી છે, ગરમીમાં રાહત પણ મળી છે અને લોકો માટે એક આ સારા સમાચાર પણ કહી શકાય છે। હજુ પણ સતત 5 દિવસ કે અઠવાડિયા સુધી વરસાદી માહોલ થઈ શકે છે। ત્યાં ક્યાંક ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર આ જે જિલ્લાઓ, વિસ્તારો જે છે ત્યાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। બિલકુલ દર્શલ, જાણકારી બદલ આપનો આભાર।